અત્યારે આ જમાનામાં છોકરીઓ કાંઈ થોડી વાતમાં ઝઘડા કરીને માવતર ભેગી થઈ જાય છે. ન્યાય જઈને પછી આપણી ઉપર કેસ કરે છે, સાસુ ઉપર કરે છે, નણંદ ઉપર કરે છે, નણંદોયા ઉપર પણ કરી નાખે છે. દેર દેરાણી જે ગમે તે હોય એની પર કરી નાખે છે. તો મારકુટ કરવાનો કરે છે, ભગી કઢી મૂકવાનો કરે છે, ખોટી કરે છે. તો ડાયરેક્ટ તો પોલીસ સ્ટેશન કેમ ન ગયું અને માવતર પાસે ખોટી સિસ્ટમમાં ગયું તો કેમ પોલીસ સ્ટેશન ન ગયું અને ન્યાય જઈને ફરે કે કેસ કરે છે. પૈસા માટેથી લાલચુ માણસની છોકરીઓ હોય છે ને એ વહી જાય છે, પછી કેસ ઠોકે છે. માવતર વાળા રાખતા નથી, પેલા પછી કેમ છોકરીને રાખતા નથી, કેસ કરે છે. પછી છોકરા બચારા 5 થી 10 વર્ષ ફોરેટના ધક્કા થાય છે, કાંઠો જો મૂકી દે છે છોકરા અને એની પાસે હેરાનગતિ થઈ જાય છે. ઘરમાં કરતા છોકરા નાના છોકરા હોય 12-15 વર્ષના કોલેજ કરતા હોય એની કોલેજો બગડી થઈને આખી જિંદગી સુધારી દે. માવતરની ઘરે જલસા કરે છે અને સાસુરા પછી પૈસા પડાવીને માવતરના ઘર ભરે છે. બરાબર છે? બરાબર છે? એવું જ છે તો બધાને સમાજમાં ઉઠી રાખે છે ને લડકી ન્યાય મળે છે. પુરુષ ન્યાય મળતો નથી. પુરુષ લાચાર થઈ જાય છે, પુરુષ લાચાર થઈ જાય છે. બીજા શું કરે? એટલે કે નોકરી